ब्राह्मणी वाणी एना पिताए तो मना करेली के तारे लोकपुर नामनो एक भयंकर डाकू હતો અને એને નિયમ હતો કે ભગવાનની વાણી સાંભળવાની નહીં, છતાં પણ અનાયાસે ચોરી કરીને દોડતો જાય છે અને સમક્ષના પાસે જાય છે ત્યારે કાંટો લાગે છે. ત્યાં દીવોનું જે એટલે કે દીવોનું જે એનું ચાલી રહેલું હતું કે વર્ણન ચાલી રહેલું હતું અને એ વર્ણન સાંભળતા એક ખાલી કાંટો લાગે છે ત્યારે વર્ણન સાંભળી જાય છે અને ખરેખર એનું કલ્યાણ થઈ જાય છે. ત્યારે કાંટો લાગે છે છતાં પણ એમ કહેવાય કે એ અવૈધ માણી ઝાડમાં પકડાઈ જાય છે. થોડી ઘણી લાંબી છે એમ શોર્ટમાં એટલું જ એ પકડાઈ જાય છે અને પ્રભુની વાણીથી એ પકડી જાય છે અને અવૈધ વાર પકડી લે છે અને ખરેખર ભગવાન મહાવીર પરમાત્મા રોહિણી જેવા ચોર લૂંટારો, રોહિણી જેવા ચોર લૂંટારા તુજ મંદે પલટારા એ પ્રસલા